આગળ વાત કરીશું મહારાષ્ટ્રમાં મીરા ભાયંદર જિલ્લાના પામ રોડના અગ્રણી અને યુનાઇટેડ ઇન્ટરનેટ સર્વિસના ભાગીદાર પ્રવીણ પટેલને મીરા ભાયંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની સેલના અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રવીણ પટેલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે દરેક ગુજરાતી પછી તે ગમે જ્ઞાતિનો હોય, એમનો ઉત્કર્ષે એકમાત્ર ઉદ્દેશ છે કે 15 વર્ષ પહેલા મીરા ભાયંદરમાં ગુજરાતીઓની એકતા માટે કામગીરી શરૂ કરી હતી અને હવે રાજ્ય દેશના એક પ્રગટતા અને વિકાસશીલ શહેર મીરા ભાયંદરને વધુ ઉન્નત બનાવવા માટે દ્રઢ સંકલ્પ સાથે કામ કરીશું। પ્રવીણ પટેલે ગુજરાત ભવન નિર્માણ, આર્થિક રીતે નબળા વર્ગ માટે મફત તબીબી સેવા અને સંસ્કૃતિ કલા પ્રોત્સાહન જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો માટે પણ યોજના બનાવી છે। તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્ય રાજકીય મહત્વાકાંક્ષા માટે નથી, પરંતુ ગુજરાતી સમુદાયની સેવા માટે રહી છે। નવા નવા કાર્યક્રમો કરવાની અમારી યોજના છે। આગળ રાજકીય પક્ષોના થોડા ટેકો લઈને બી અમે લોકો નાના નાના બાળકોનો જે પ્રોગ્રામ કરવાના હોય છે એના વચ્ચે, પછી મેડિકલ કેમ્પ છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એવા બધા કાર્યક્રમો આગળ વધવાનો લોકોને મળે એવું કરવાની અમારી ઈચ્છા છે અને અમે કરશું। અત્યારના આપણે જોયું હશે તો પોલિટિકલ પાર્ટીઓ ગુજરાતીઓને ઘણી વખત અવગણતી હોય છે, ભલે સામાજિક ક્ષેત્રે કામ કર્યું હોય કે ગમે એ લોકોને પોસ્ટ કે ઇલેક્શનમાં ઉમેદવારી મળતી નથી, તો આ ક્ષેત્રે તમારે કેવા પ્રયાસો રહેશે? એમાં તો મારા હિસાબે હું તો ઘણો સક્સેસ થયો છું, કારણ કે જ્યારે મીરા ભાયંદર ગુજરાતી સમાજની સ્થાપના કરી ત્યારે 2 જ નગરસેવકો હતા અહીંયા, એક ચંદ્રકાંતભાઈ મોદી અને ભાયંદર વેસ્ટની અંદર રીટાબેન શાહ કરીને હતા। એના પછી જ્યારે સૌથી પહેલાં અમે મીરા ભાયંદર ગુજરાતી સેવા સંઘની સ્થાપના કરી હતી, એના પછી જ્યારે નરેન્દ્ર